એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા મુખ્ય સૂત્રધારને ડાંગ એલસીબીએ ઝડપી પાડ્યો। આહવાની ઈવા કંપનીના નામે 3 વ્યક્તિ સાથે 15 લાખની છેતરપિંડી કરી જીઆરડી પોલીસ કર્મચારી સહિતનાને 13 મહિનામાં ડબલ આપવાની પણ લાલચ આપી હતી। એકના ડબલની અખાતરી આપી 18.40 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું। 6 મહિના બાદ 15.40 લાખ રૂપિયા ચૂકવવાના થતા આરોપી નાસી છૂટ્યો। ઈવા કંપનીના ડિરેક્ટર મુખ્ય સૂત્રધાર રાકેશ કુમાર બિંદની ધરપકડ કરાઈ। આરોપીને પકડવા માટે પોલીસે 4700 કિલોમીટરની પણ મુસાફરી કરી। ઓરિસ્સા, બંગાળ, યુપી, બિહાર સહિતના રાજ્યનો પોલીસે કરવો પડ્યો પ્રવાસ। એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ વોન્ટેડ આરોપી ચિટ્સ ફંડની સ્કીમ અને સાથે જીપીઆઈડી એક્ટ હેઠળ એક નાસ્તા ફરતા આરોપી છે। એમને હોમગાર્ડ્સ અને પોલીસ સાથે કુલ 15,40,000ની છેતરપિંડી કરી છે અને એમને મેઇન ઈવા ગ્રુપના જો બનાવવાવાળા છે આ મેઇન આરોપી છે। અને આ સ્કીમમાં આ જો કંપની છે એમાં તમે જો ઇન્વેસ્ટ કરશો તો 6 માસમાં તમારી જો અમાઉન્ટ છે આ ડબલ થઈ જાય, આવી રીતે લાલચ આપીને બધા સાથે એમને છેતરપિંડી કરી હતી અને એમને બિહાર ખાતેથી એલસીબી ટીમ પકડીને લાવી છે અને આ બહુ સારી કામગીરી એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી છે અને આવી રીતે આગળ પણ આરોપીને પકડવા માટે આપણી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરવામાં